તો વાડીલાલ આઈસ્ક્રીમે મહિલા શક્તિ સામે સૌથી મોટો પ્રહાર કર્યો છે. સાસુને ડાકણ તરીકે ચીતરતી જાહેર ખબર બનાવીને શરમ નેવે મૂકી છે. કંપનીએ આઈસ્ક્રીમના પ્રમોશન માટે મહિલા શક્તિને ખરાબ ચીતરી આઈસ્ક્રીમ વેચવા માટે ગ્રાહકોનું ધ્યાન ખેંચવા માટે હીન કૃત્ય કર્યું છે. જાણી જોઈને સોશિયલ મીડિયામાં કરેલી જાહેર ખબર પર પગલાં કેમ નથી લેવાયા? જાહેરાતમાં સાસુ અને વહુ માર્કેટમાં ખરીદી કરવા જાય છે. ખરીદી સમયે કારમાં વહુની માતા કોલ કરીને સાસુને ડાકણ કહે છે. વાડીલાલ આઈસ્ક્રીમ કંપની બોલચાલની ભાષાને જાહેર ખબરમાં લઈ આવી ગ્રાહકોનું ધ્યાન ખેંચવા પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરનારી કંપનીનું આ શરમજનક કૃત્ય છે તે સામે આવ્યું છે. તો જ પ્રકારે કમાણીના ખેલમાં મહિલાઓનું અપમાન કેમ કરવામાં આવ્યું છે તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે. સાસુની તુલના ડાકણ સાથે કેમ થઈ રહી છે? વાડીલાલ આઈસ્ક્રીમે બધી જ શરમ નેવે મૂકી દીધી છે. જે આ પ્રકારની જાહેરાત છે તે આપવામાં આવી છે, જેને લઈને હવે આ ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. નફા માટે શરમ નેવે મૂકશે હવે આ કંપનીઓ? હાલ તો આ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ. તમારી પ્રોડક્ટનું વેચાણ વધારવા માટે કંઈ પણ કરશો તેવા સવાલ થઈ રહ્યા છે. તમારા પ્રમોશન માટે મહિલા શક્તિને કેમ ખરાબ ચિતરવામાં આવી રહી છે? સાસુને ડાકણ તરીકે ચિતરીને આખરે શું સાબિત કરવા માંગી રહી છે આ કંપની? ગ્રાહકોનું ધ્યાન ખેંચવા માટે કોઈ પણ હદ સુધી જવાનું? આ પ્રકારના હાલ તો ગંભીર સવાલો થઈ રહ્યા છે, કારણ કે હરકત જ એ પ્રકારની કરવામાં આવી છે. આ જાહેરાત છે તે અત્યારે સામે આવી રહી છે. વાડીલાલ આઈસ્ક્રીમે જાણે કે તમામ જે શરમ છે તે નેવી મૂકી દીધી હોય અને કંપનીને નફો કરાવવા હવે મહિલા શક્તિને અપમાનજનક તેના આ શબ્દો આ વિડીયોમાં ઉલ્લેખવામાં આવ્યા છે, જેને લઈને હવે સવાલો છે તે થઈ રહ્યા છે. આ પ્રકારની જે વિગતો છે તે અહીંયા સામે આવી રહી છે. વાડીલાલ આઈસ્ક્રીમની જાહેરાતમાં મહિલાઓના અપમાનથી રોષ ફેલાયો છે. રાજકોટના સામાજિક કાર્યકર ડોક્ટર ચેતનાબેન ભગતે વિરોધ નોંધાવ્યો. વાડીલાલ આઈસ્ક્રીમે મહિલાનું ઘોર અપમાન કર્યું છે. મહિલાઓને અપશબ્દો આપે તેવી જાહેરાત બનાવીને અપમાન કર્યું. વાડીલાલ આઈસ્ક્રીમ સામે કાર્યવાહી થવી જ જોઈએ. વાડીલાલ આઈસ્ક્રીમે આવી જાહેરાત કેમ બનાવી છે તેવા સવાલ ડોક્ટર ચેતના ભગતે કર્યા છે. વાડીલાલની આઈસ્ક્રીમ જ બંધ થવી જોઈએ. આઈસ્ક્રીમ દ્વારા એક વિવાદિત જાહેરાત બનાવવામાં આવી છે, જેને લઈને મહિલાઓમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના સામાજિક કાર્યકર્તા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું બેન સાથે કે તેઓ શું કહી રહ્યા છે. બેન, આપે એક જાહેરાત જોઈ કે જે રીતે વાડીલાલ આઈસ્ક્રીમ એક મહિલાનો અપમાન થાય તેવી જાહેરાત બનાવી છે, અને કઈ રીતે જોઈ રહ્યા છો? આપના નામથી શરૂઆત. મારું નામ ચેતના ભગત છે. મેં 2-3 દિવસ પહેલા જે છે આ એડવર્ટાઇઝ જોઈ અને મને ખૂબ દુઃખ અને ખેદ થયો. વિરોધ તો દૂરની વાત છે, પણ મને ખરેખર બહુ દુઃખ થયું કે એક મહિલા માટે તમે આટલો વિભસ્ત શબ્દ વાપરી શકો છો. બીજો કોઈ શબ્દ તમે વાપરી શકતા હોત, પણ એક મહિલા દ્વારા મહિલા માટે જ વપરાયો છે. એટલે આ વસ્તુ જે છે ને એ તમારા સંબંધોના વિશ્વસનીયતા પર ક્વેશ્ચન માર્ક કરે છે. જેમ કે એમણે સાસુ માટે જે શબ્દ વાપરેલો છે, હવે આ એડ આપણે હસવામાં કાઢી દીધી, પણ જે ખરેખર સાસુ છે જે મહિલા એ જોશે તો એને મનમાં એવું તો લાગશે જ કે મારી વહુ અને એની મમ્મી કદાચ મારી માટે આવા અપશબ્દો બોલતા હોય. બીજી વસ્તુ આ છે કે મારે એમની ક્રિએટિવ ટીમને પૂછવું છે કે આ એડવર્ટાઇઝ બનાવવાનું પ્રયોજન શું છે. સૌથી પહેલી વસ્તુ, ઓકે, તમારે તમારી પ્રોડક્ટ વેચવાની છે તો તમે બીજી કઈ વસ્તુ પણ એમાં એડ કરી શકતા હતા, બીજો કોઈ મુદ્દો દાખવી શકતા હતા. એક સારો હાર્મની અથવા તો સમાજમાં એક સારો સંદેશ જાય એવી કોઈ વસ્તુ તમે નાખી શકતા હતા. આ વસ્તુ નાખવાની તમને જરૂર કેમ પડી? બીજો મારો મુદ્દો એમ છે કે સમાજ ચિંતકોએ અથવા તો આગેવાનોએ એમને ખરેખર આ સવાલ તો કરવો જોઈએ. વિરોધ કરશો, તમે બાયકોટ કરશો, એ બધું ઠીક છે, પણ મારો હેતુ આ છે કે તમે ત્યાં જઈને એમને ક્વેશ્ચન પૂછો કે આનો હેતુ શું હતો. સૌથી પહેલા તો કેમ કે ક્રિએટિવિટીના નામ નીચે સમાજને તોડતી ન્યુસન્સ તો ચલાવી લેવામાં આવશે જ નહીં. જેમ મારી મમ્મી છે અથવા તો કોઈ બીજાની મમ્મી છે. અમે નાના હતા, અમારી પાસે એટલા બધા પૈસા નહોતા, સામાન્ય પરિવારો હતા આજથી 20-25 વર્ષ પહેલા. તો માતાઓ કે મોટી બહેનો કે માસીઓ હતા, 1-1 રૂપિયા ભેગા કરીને બાળકોને આપતા કે જા બેટા, એ પણ જવલ લે જ ક્યારેક 3-4 મહિને કે બેટા આઈસ્ક્રીમ ખાઈ આવો. તો જે લોકોએ તમને આગળ આટલા બધા લાવ્યા છે, તમારી પ્રોડક્ટને આટલી પસંદ કરી છે, એના વિશે તમે આવું કેવી રીતના બોલી શકો છો? આજે એ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે એ બધી સાસુ થઈ જ છે યા તો થવાની છે. તો તમે એક સમાજના વોકેબ્યુલરીમાં એક નેગેટિવ શબ્દ યુઝ કરો, પ્લસ એ નેગેટિવ શબ્દ એટલો વિભત્સ છે કે એ ગાળ જ કહેવાય.
તો ક્રિએટિવિટીમાં આ બધી વસ્તુ ક્યાંથી આવે છે? એટલે મારો મેઇન ક્વેશ્ચન છે ક્રિએટિવિટી પર, બીજું એમના પ્રયોજન પર. તો હું બધાને નમ્ર વિનંતી કરીશ, મીડિયાને અથવા તો સમાજ ચિંતકોને અથવા આગેવાનોને, કે ખરેખર વાડીલાલ આઈસ્ક્રીમની ક્રિએટિવ ટીમને તમે આ ક્વેશ્ચન પૂછી શકો છો અથવા પૂછવો જ જોઈએ કે આ રીતે કરવાનો શું પ્રયોજન છે. અને અમને ખરેખર ખૂબ ખેદ છે, મેં જ્યાં પણ આ સ્ટેટસનો વિરોધ કરેલો છે, આ એડનો, લોકોએ મને કીધું જ છે કે અમે પણ તમારી સાથે છીએ. અને પ્રબુદ્ધ સમાજમાં આ વસ્તુ ગરિમા શું કહેવાય એને ઓછી કરે છે, એક માણસ તરીકે કે એક સ્ત્રી તરીકે. સમાજમાં આ વસ્તુ હોવી જ ના જોઈએ. તો મારો સખત વિરોધ છે. બેન, ખાસ સોશિયલ મીડિયામાં પણ તમે પોસ્ટ મૂકી છે, આ વિરોધ તો દર્શાવ્યો છે. વાડીલાલ આઈસ્ક્રીમ છે તે બંધ થવી જોઈએ, કારણ કે આવી રીતે કોઈ પણ મહિલાઓનું અપમાન ન સહન કરે. જયારે ગુજરાતની વાત હોય, દેશની વાત હોય, મહિલાઓના સન્માનની વાત હોય છે, અને આ કાયમી સન્માન અહીંયા મહિલાઓને મળતું જ હોય છે, પરંતુ આ સન્માનની જગ્યાએ અપમાનની વાત આવી રહી છે. એટલે ખરેખર આમાં કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવી એડ ન થવી જોઈએ. ના, ખરેખર કાર્યવાહી થવી જોઈએ. અને બીજી વસ્તુ આ છે કે આપણા ભારતના સમાજનું સૌંદર્ય જ પરિવાર છે. આપણા મા બાપ કે આપણા સાસુ સસરા, એ બધા આપણે એક શું કહેવાય ને કોન્સ્ટિટ્યુશન છીએ, એક સમાજનો હિસ્સો છીએ. તો એમાં આ વસ્તુ આવે ને એટલે મને ક્વેશ્ચન માર્ક અને દુઃખ છે આ વસ્તુનું કે ક્રિએટિવિટીના નામ નીચે તમે આ શું કરો છો? સમાજને તોડવાના કેટલાય પરિબળો હવે કામ કરી જ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે સમાજ ધોરણ બદલાયા છે, લોકોમાં વધારે પડતી એન્ઝાયટી કે રિલેશનશીપમાં તકલીફો આવી રહી છે, અને એમાં તમે પાછું હજી કાંકરી ચાળો કરો છો. તો આ વસ્તુ તમારે કરવાની ક્યાંય જરૂર જ નહોતી. તમારો પ્રોડક્ટ વેચવા માટે તમે કોઈ સ્ત્રીને આવી રીતના ભાંડો છો, એ તો ગલત છે ને. આ જે તમે શબ્દ યુઝ કર્યો, તમે સામાન્ય બોલચાલમાં પણ તમે કોઈને કહેશો તો ખૂન કતલ મારામારી થઈ શકશે. આજે તમે એડમાં બતાવ્યો છે, આ એડ બાળકો પણ જોશે. હું તો મારા બાળકો માટે, અહીંયા આવતા ચિકિત્સા માટે જે બાળકો આવે છે, દિવ્યાંગ મનોદિવ્યાંગ, એમની માટે પણ કન્સર્ન હોઉં છું કે એ લોકો શું જુએ છે. હવે આ રીતે જોશે તો એમને તો ખબર નથી એનો મતલબ શું છે, પણ એ ક્યાંને ક્યાંક તો યુઝ કરશે. એટલે તમે સમાજને કંઈક પોઝિટિવ આપો તમારા ક્રિએટિવિટી થકી કે તમારા પ્રોડક્ટ થકી. નો ડાઉટ તમારા પ્રોડક્ટ અમે ખાધા છે, અમે તમને આગળ લાવ્યા છીએ, તો તમારે આ વસ્તુ પણ વિચાર કરવી જોઈએ કે અમે સમાજને શું આપી રહ્યા છીએ. તો આને તો હું એકદમ કડક શબ્દોમાં સખત વિરોધ જ કરું છું, અને દુઃખ સાથે ખેદ પણ વ્યક્ત કરું છું કે આ વસ્તુ ક્યારેય ના થવી જોઈએ. ચોક્કસથી જીતના બેનને કહ્યું કે જે વાડીલાલ આઈસ્ક્રીમ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, વાડીલાલ આઈસ્ક્રીમ સામે તેઓનો વિરોધ છે. ચોક્કસથી તેઓએ સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂકી છે. સાથે સાથે મહિલાઓના જયારે સન્માનની વાત આવે, દરેક લોકો ભાઈઓ હોય કે બહેનો હોય, નાના બાળકોથી લઈને મહિલાઓના સન્માનની જ વાત કરતા હોય, પરંતુ વાડીલાલ આઈસ્ક્રીમે મહિલાઓનું સન્માનને બદલે અપમાન કર્યું છે, અને અપમાન કોઈ પણ લોકો સહન નહીં કરે, તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઠેર ઠેર ઉઠી રહી છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. વાડીલાલ કંપનીએ જાહેરાતમાં મહિલાઓનું અપમાન કર્યું છે. વાડીલાલ કંપનીની જાહેરાત સામે સામાજિક કાર્યકર સંગીતા પટેલે વાંધો ઉઠાવ્યો. પોતાની પ્રોડક્ટ વેચવા માટે મહિલાઓ પર લાંછન લગાવવું અયોગ્ય છે. કંપનીએ પોતાની જાહેરાત પાછી ખેંચી લેવી જોઈએ. જાહેરાત પાછી નહીં ખેંચાય તો પ્રોડક્ટનો બહિષ્કાર કરાશે. સંગીતા પટેલે સારા સંબંધો પર કંપનીએ પ્રશ્ન ઉભો કર્યો હોવાનું કહ્યું. આવી જાહેરાતોને લીધે જ વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે તેવું પણ નિવેદન સંગીતા પટેલે આપ્યું છે. વાડીલાલ કંપનીએ પોતાના પ્રોડક્ટ વેચવા માટે એક જાહેરાત બહાર પાડી છે, જેમાં સાસુ અને વહુના સંબંધ ઉપર અનેક પ્રશ્નો ઉભા થયા છે. મહિલાઓ માટે પ્રશ્ન ઉપાડતા સંગીતાબેન પટેલ કે જેઓ મહિલા માટે અને મહિલાના ઉત્થાન માટે કામ કરે છે, સંગીતા પટેલ આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સંગીતાબેન, વાડીલાલ કંપની કે એને એક જાહેરાત બહાર પાડી છે પોતાના પ્રોડક્ટ વેચવા માટેની, અને એમાં સાસુ અને વહુના સંબંધો છે તેને ખાટી રીતે મૂક્યા બતાવવામાં આવ્યા છે. કઈ રીતે જોવો છો અને કઈ રીતે વિરોધ કરશો તમે? મેં આ એડ જોઈ અને મને એટલો ગુસ્સો આવ્યો કે આવી કંપનીઓનો ઓલવેઝ બહિષ્કાર થવો જોઈએ. કારણ કે વાડીલાલ કંપની જેવી ઘણી બધી કંપનીઓ છે જે પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરવા માટે એથિક્સને બાજુમાં મૂકી દે છે. જ્યારે એ લોકો પોતાની આઈસ્ક્રીમને વેચવી હોય અને આઈસ્ક્રીમને વેચવા માટે એક વહુને એવું કહેતા હોય કે તમારી સાસુ ડાકણ છે કે તમારી સાસુ વિલન છે તમારા જીવનમાં, તો એ સદંતર ખોટી વાત છે. માએ તો દીકરીને સપોર્ટ કરવો જોઈએ અને સંસ્કાર આપવામાં, નહીં કે આવી રીતે તમે સાસુને વિલન બનાવો. અને જો માઓ જ આવું કરશે તો આજની જે પ્રજા છે, જેન્ઝી છે, એ લોકો તો શું કરશે કે મીડિયાને જોઈ અને દરેક વસ્તુ એડપ્ટ કરી લે છે. હવે આ જ વસ્તુને આ લોકો ટ્રેન્ડિંગ બનાવશે કે હા, સાસુને ડાયન કહી શકાય, અને એવા રિંગટોન્સ બી અને કોલર ટ્યુન્સ બી રાખશે. એટલે બેઝિકલી મીડિયા પોતાના જે શબ્દો વાપરે છે અથવા આપણે કંઈ પણ વસ્તુ મીડિયામાં મૂકીએ છીએ ને, તો આપણું એક સદંતર
એવું એક વ્યૂ હોવો જોઈએ કે સમાજ આમાંથી કંઈક શીખે અને આપણા સમાજ આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એ સોસાયટીને જો આપણે સારી નહીં બનાવીએ તો આ ગંધ કોણ સાફ કરશે? તમે 2-4 પૈસા કમાવા માટે એક સ્ત્રીને એવું શીખવાડો છો કે તમે તમારી સાસુને ડાકણ કહેશો કે વિલન બનાવશો? અને કાલે ડાયન સાથે વાત થઈ હતી અને પછી એ જે છોકરી જે એની આ એડની અંદર બતાવવામાં આવી છે વહુને કે જે પોતે થોડી હેપતાઈ જાય છે કે મારી પોલ ખુલી ગઈ, મારી મમ્મીએ સાસુ માટે ડાયન જેવા શબ્દો વાપર્યા અને પછી તરત આઈસ્ક્રીમ આવે છે અને એ ચીલ મારે છે, કંઈ થયું જ નથી. તો એ તમે માણસાઈ તો તમારામાંથી કદાચ મરી જ જશે. આજકાલની યુવતીઓ જો આ એડવર્ટાઇઝ જોવે તો એના માનસ ઉપર કેવી અસર પડે, સાસુ પ્રત્યે કેવી વિચારધારણા અત્યારથી જ બંધાઈ જાય? એક સિમ્પલ વાત છે, આમ પણ અત્યારની જે જનરેશન છે એ પોતાના મોજ શોખ માટે અને પોતાના માટે કાર્યરત છે, બરાબર. હવે એને પોતાનું એક સંયુક્ત પરિવાર તો રાખવો છે નહીં, એને સાસુ ગમતી નથી. છોકરાઓ એવા શોધો કે જેની અંદર એમની માતા ના હોય, તો સાસુ નહીં હોય તો દીકરો ક્યાંથી પેદા થયો? તો હવે જયારે આવી એડ જોવે છે તો વહુઓને એવું પ્રમોશન મળે છે કે હા આપણે એવો છોકરો શોધવો જોઈએ કે જેની માતા હયાત ના હોય. અને આવી એડ જોઈને તો ઓલવેઝ સાસુ વિલનનો જ રોલ કરશે. અને અત્યારે એવા વૃદ્ધાશ્રમો છલકાઈ રહ્યા છે, તમે જુઓ કે પોતાના માતા પિતાને રાખતા નથી. હા, વિરોધ કઈ રીતે કહેશો કે આ મહિલાઓનું અપમાન છે, હવે આગળ કઈ રીતના વિરોધ કરશો તમે? હું ખાલી વાડીલાલ કંપનીની વાત નથી કરતી. કોઈ પણ કંપની જો આવું કોઈ પણ પ્રચાર કરે છે કે જેનાથી આપણા સોસાયટીને નુકસાન થાય છે અને સ્પેશિયલી સ્ત્રીઓના સન્માનને કે પુરુષોના સન્માનને પણ જો નુકસાન થાય છે, જો બાળકોને કંઈ નુકસાન થાય છે, તો એવી દરેક વસ્તુનો બહિષ્કાર એવી રીતે કરવો જોઈએ કે એ પ્રોડક્ટને સદંતર વાપરવાની બંધ કરો અને પબ્લિકલી, તમે અત્યારે સોશિયલ મીડિયા બધા જ વાપરે છે, પોતાના બધા સોશિયલ મીડિયા ઉપર લખો કે અમે વાડીલાલ કંપનીની કોઈ આઈસ્ક્રીમ નહીં ખાઈએ અથવા જે પણ કંપની આવો પ્રચાર કરે છે એ કંપનીને સદંતર બહિષ્કાર કરીશું અમારા જીવનમાં, અમારી સોસાયટીમાંથી. ચોક્કસથી આ હતા સંગીતા પટેલ કે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જે રીતની આ ઘટના બની છે, જે રીતનો એડવર્ટાઇઝમાં મેસેજ ફેલાવવામાં આવ્યો છે તેને ધ્યાનમાં લઈને પ્રોડક્ટનો પણ બહિષ્કાર કરવાની અને સોશિયલ મીડિયામાં એક ખાસ પ્રકારનો ટ્રેન્ડ બોયકોટ નો એક ટ્રેન્ડ શરૂ કરવાની પણ વાત વીટીવીના માધ્યમથી કરવામાં આવી હતી. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો વાડીલાલ આઈસ્ક્રીમની જાહેરાતથી અમદાવાદના પ્રોફેસરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. માત્ર મહિલાઓનું જ નહીં, સમગ્ર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. કંપનીઓ મહિલાનું અપમાન થાય તેવું કરે તે યોગ્ય નથી. પ્રોડક્ટ વેચવા અને નફા માટે મહિલાઓને બદનામ કરવી તે યોગ્ય નથી. મહિલાઓ, માતા અને સાસુને બદનામ કરવામાં આવ્યા છે. સરકારે જાહેરાત બાબતે સ્પેશિયલ સેલ કે મિનિસ્ટ્રી બનાવવી જ જોઈએ. આ જાહેરાત જોઈને બાળકો અને યુવાનો પર કેવી અસર થશે? ભારત એવો દેશ કે જ્યાં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એ પ્રણાલીથી આપણે જીવતા હોઈએ, એવામાં આવા બધા વિજ્ઞાપનો, આવી બધી એડવર્ટીઝમેન્ટ, નાની સૂની પ્રોડક્ટ વેચવા માટે એ બિલકુલ અયોગ્ય કહેવાય. એ ચલાવી લેવાય જ નહીં. આજે જે વહુ છે આવતીકાલે એ સાસુ બનવાની છે, તો એને ખબર પડે જ કે આવતીકાલે મને જે મળવાનું છે એમાં આવા લાંછન પણ મને મળશે. એટલે દરેક નારીનું, માત્ર સાસુનું નહીં, દરેક નારીનું અપમાન છે. અને નારી એ પુરુષોની બહેન પણ છે, દીકરી પણ છે, માતા પણ છે. એટલે આમાં પુરુષોનું પણ એટલું જ અપમાન છે. ડાયણ કેવું, ડસ્ટબિન કેવું કે આ બધી એક મનોવિકૃતિ છે. યોગ કરો, માનસિક સ્વસ્થ રહો. આવા બધા જે ઉચ્ચારણો કે આવા શબ્દો વાપરીને કોઈ પણ જાહેર ખબરની કંપની હોય કે કોઈ પણ ઉત્પાદન કરતા હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આવા શબ્દો બિલકુલ શોભનીય નથી. કે કોઈ પણ ઉત્પાદન કરતા હોય કે કોઈ પણ કંપની હોય, એણે પોતાનું ઉત્પાદન વધારવા, લાભ કે નફો વધારવા માટે આવા શબ્દો પ્રયોજવા બિલકુલ સહનીય નથી. આજની જે જનરેશન છે એ કોઈ પણ મીડિયાથી વધારે જોડાયેલી છે, મીડિયાને વધારે જુએ છે. તો મીડિયામાં એ વસ્તુ પ્રસ્તુત કરવી જોઈએ જે ભારતીય સંસ્કારને ઉજાગર કરતી હોય. સાસુને ડાયન કહેવી એ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. આપણે સાસુને મા સમાન કહીએ છીએ, પૂજનીય ગણીએ છીએ. અને કોઈ પણ સ્ત્રીને આવા નેગેટિવ સંબોધનથી સંબોધવી એ સમગ્ર ભારતીય નારીનું અપમાન છે.
એટલે આવું અપમાન સહન ન કરવું જોઈએ અને આવી જાહેરાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે બાળ માનસ પર આની બહુ નેગેટિવ અસર થાય. ભાઈ મને તો પેલું એ સમજાતું નથી કે આઈસ્ક્રીમ એટલે એકદમ મીઠી વસ્તુ છે અને મીઠાશ ફેલાવાની વાત છે, એમાં આ શબ્દ ઉમેરી અને મને તો બહુ જ નવાઈ લાગે છે કે મીઠાશની જગ્યાએ આવી કડવાશ ફેલાવાની જરૂરત છે જ ક્યાં. અને આપ બધા નહીં માનો પણ અમુક સમય પછી તો દીકરીઓ માટે માતા કરતા પોતાની જે જનેતા છે, માતા છે, એના કરતા પણ સાસુ સાથેનો સંબંધ, આજે મારા ઘરમાં પણ પુત્ર વધુ છે, બંને અમેરિકા રહે છે, પણ આજે અમારી સાસુ વહુ વચ્ચે કદાચ મારી દીકરી કરતા પણ મારી જે પુત્ર વધુ છે એની સાથે મારું પૂરું બોન્ડિંગ છે. અને આ જે બિલકુલ આ એડવર્ટાઇઝ છે એને હું વખોડું છું અને આ તો બહુ જ અયોગ્ય લાગે છે. સાસુઓ વચ્ચેનો સંબંધ કોઈ દિવસ મને તો આટલો બધો કડવાશ ભર્યો લાગ્યો જ નથી. આજે આ જાહેરાતોની આ જે ઓછી એની જે માનસિકતા છે અથવા બહુ વધારે એક લપટી પડી ગયેલી એક એવી એમની એક માનસિકતા છે જ્યાં માત્ર નકારાત્મકતાથી પણ પોપ્યુલર થઈ જવું છે, એ માનસિકતાનો વિરોધ કરું છું. અને હું એની સાથે એક બીજી જાહેરાતની પણ તમને વાત કરી દઉં કે બિલકુલ ન ચાલે. ઘરનું બાળક પોતાના વડીલોની આ રીતે ઓળખ આપે એ જાહેરાતનો તો વિરોધ કરીએ. તો વાડીલાલ કંપનીની આઈસ્ક્રીમ જાહેરાતમાં મહિલાઓનું અપમાન કરાયું છે. અમદાવાદની મહિલાઓએ કંપની સામે રોષ ઠાલવ્યો છે. મહિલાઓએ પ્રખ્યાત કંપની પાસે આવી અપેક્ષા ન કરી હોવાનું કહ્યું. વાડીલાલ કંપની એક ઇન્ટરનેશનલ કંપની છે. કોઈપણ બ્રાન્ડ પોતાની જાહેરાતમાં આવો કોન્સેપ્ટ ન વાપરી શકે. મહિલાઓએ કંપનીઓ આવી જાહેરાત બનાવી સમાજ પર ખોટી અસર પાડતી હોવાનું કહ્યું છે. તો મહિલા શક્તિનું અપમાન કરવામાં આવ્યું છે તેવું હવે મહિલાઓ કહી રહી છે ને જેને જ લઈને હવે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. એક બાદ એક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. મેં વડીલાલ તરફથી જે વિડીયો બનાવ્યો છે બહુ જ ખોટો બનાવ્યો છે અને એમાં જે શબ્દ બી વાપરી રહ્યા છો એ બી ખોટું છે. આ જમાના પ્રમાણે તમે તમારા દીકરીને ખોટું શીખવાડી રહ્યા છો. તમે તમારા દીકરીને સારું શીખવાડો કે હું તારી માં છું, એ જ બી કોઈની છોકરાની માં છે. તમે તમારું ઘર બચાવવું કે બગાડવું એ તમારા હાથમાં છે. તો તમારા છોકરીનું ઘર ના બગડે એ માટે તમે થોડા સંસ્કાર બી સારા હાલો અને આવા વિડીયો ના બનાવો પ્લીઝ. હું તમને વિનંતી કરું છું. એડમાં જે ડાયન શબ્દ વાપર્યો છે એ ખરેખર તો યોગ્ય જ નથી કે આટલી મોટી વાડીલાલ કંપની જે આઈસ્ક્રીમની છે કે આખો દુનિયાભરમાં વેચાય છે, એ લોકોએ આ શબ્દ ના વાપરવો જોઈએ. કારણ કે જ્યારે મારી દીકરીની સાસુ એને આ શબ્દ કે ત્યારે મારા માટે આ ડાયન શબ્દ તો યોગ્ય જ નથી. અને પુત્રવધુ એટલે પુત્રની પત્ની કે જે પુત્ર કરતા પણ વધારે છે અને એને જન્મ આપનાર તો એના કરતા પણ વિશેષ છે, તો એના માટે આ શબ્દ વાપરવો બિલકુલ યોગ્ય નથી. વાડીલાલે જે આ એડ આપી છે સાસુ વહુની તે ના હોવી જોઈએ. વાડીલાલ મોટી કંપની છે, તે સાસુ વહુ પર અસર પડે છે. સાથે ફેમિલી સાથે અમે ટીવી જોવા બેઠા હોઈએ અને સાસુ વહુને અસર પડે, લાખો લોકોને અસર પડે. મોટી કંપની આવી એડ ના આપવી જોઈએ. મેં વાડીલાલ કંપનીની એડ જોઈ. એમાં વાડીલાલ કંપની ઇન્ટરનેશનલ કંપની છે. એને જે વર્ડ્સ વાપર્યો છે ડાયન, એ કદી ના વાપરી શકાય. આમાં એવું પ્રોત્સાહન અપાઈ રહ્યું છે કે મા દીકરીને એની સાસુ માટે ડાયન શબ્દ વાપરીને એને એ કરી રહી છે. સમાજ ઉપર આની ખરાબ અસર પડે. આ શબ્દ કંપની આટલી મોટી ઇન્ટરનેશનલ કંપનીએ ના વાપરવો જોઈએ. વાડીલાલ જેવી જે ઇન્ટરનેશનલ કંપનીએ જે શબ્દ વાપર્યો છે કે ડાયન, એ શબ્દ એ યોગ્ય નથી. વાડીલાલ વાળા જો આ શબ્દ વાપરી શકે તો બીજાને એના શું એનું નામ એટલે બીજું એનું શું તમારે બહાર પડે એ તમારે શીખવું જોઈએ કે તમારે કહેવું જોઈએ કે આ શબ્દ તમારે વાપરવો ના જોઈએ. તમારી છોકરીને આ રીતે તમારે શીખવાડવું બી ના જોઈએ. તમારે પણ તમારી એક સાસુ છે, તમે આ શબ્દ વાપરી ના શકો. તો વાડીલાલ કંપનીએ આઈસ્ક્રીમની જાહેરાતમાં મહિલા શક્તિ પર પ્રહાર કર્યો છે. આઈસ્ક્રીમની જાહેરાતમાં મહિલાઓના અપમાનનો સુરતમાં વિરોધ થઈ રહ્યો છે. સુરતની મહિલાઓએ વાડીલાલ આઈસ્ક્રીમ સામે વાંધો ઉઠાવ્યો. વાડીલાલ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. આવી જાહેરાત સામે કડક પગલાં ભરવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. સમાજમાં આવી જાહેરાતથી સંબંધો વધુ બગડી રહ્યા હોવાનું કહ્યું. વાડીલાલ આઈસ્ક્રીમની જાહેરાતમાં બતાવેલા સંબંધ અંગે કોઈ જ મેળ નથી. બ્રાન્ડિંગ અને કમાણી વધારવા માટે આવી જાહેરાતો છે તે
બનાવવી અયોગ્ય છે. સાસુને ડાકણ કહી આઈસ્ક્રીમના નામ પર સમાજમાં ખોટો સંદેશ ન ફેલાવી શકાય. વાડીલાલ આઈસ્ક્રીમની એક જાહેરાત એવી કરી છે કે જેમાં સાસુ વહુના સંબંધ ઉપર અનેક પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. દીકરીની માં જ ફોન કરીને તેની સાસુને ડાયન કહી રહી છે અને આ જે સંબંધ છે તેની પર અનેક પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે, જેને લઈને તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. ઠેર ઠેર અનેક જગ્યાએ તેનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં પણ મહિલાઓએ આ જે રીતની જાહેરાતો મૂકી છે જેને આઈસ્ક્રીમની સાથે કોઈ જ લેવા દેવા નથી અને તેને લઈને તેઓમાં પણ એક વિરોધ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે. ત્યારે જે તમામ મહિલાઓ જે છે સુરતની તે આપણી સાથે જોડાઈ છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન આપકા નામ? ललिता जैन। ललिता जी, आपने एक जाहिरात देखी होगी एक वाड़ीलाल की है, उसमें किस तरीके का आपका पूरा देखा है और क्या कहेंगे आप इसके बारे में? जी, एडवर्टाइज देख के तो बहुत ही दुख लगा। क्योंकि अपने फायदे के लिए एक रिश्ते को बिगाड़ना और वो भी सबसे बढ़िया रिश्ते को इस तरह से डायन बोलना, माँ बराबर सास होती है उसको डायन बोलना बिल्कुल बिल्कुल गलत है और कोई भी लेडीज इसको अपनाएंगे नहीं, ना कोई इसको सपोर्ट करेंगे। इस एड को तुरंत बंद कर देना चाहिए क्योंकि समाज के लिए बहुत हानिकारक है। हम लोग कोई भी इस एड के विषय में बिल्कुल टोटली विरोध कर रहे हैं क्योंकि एड एक अलग चीज होती है, रिश्ता अलग होता है और अपना सोसाइटी में ये सब चीजें बिल्कुल नहीं होनी चाहिए। और मैं आशा करती हूँ कि हर एक इंसान जो भी देख रहा है वो समझेगा और इसका विरोध करेगा। वाड़ीलाल आइसक्रीम वाले को समझ जाना चाहिए कि अपने फायदे के लिए ऐसा माँ को या सास को एक ही बात है, माँ या सास एक ही होती है। डायन कहना बिल्कुल ही गलत है और मैं पुरजोर विरोध करती हूँ। તમે જણાવશો આ રીતે જે રીતે ડાયન કહેવું અને માં સાસુ વહુના સંબંધ પર સવાલ ઉભા કર્યા છે, શું કહેશો? આ જે દાન કે છે એ બોલવું યોગ્ય નથી. આ જે છે તે માં અને સાસુ બંને એક જ હોય છે. માં હોય કે સાસુ હોય બંનેની જગ્યા માનો દરજ્જો જ બતાવે છે. એટલે આ જે એડ બનાવી છે દાન કરીને તે બહુ જ ખરાબ અને બહુ જ અયોગ્ય છે. એટલે એના પર તમારે બધાએ વિચાર કરવો જેથી કોઈ બીજી પણ એડ બનાવે તે પણ વિચાર કરે. એટલે તમારે આ રીતે તમે કરી ન શકો એનો અમારો વિરોધ છે. बिल्कुल बेन, आप बताइए जिस तरीके से पूरा ये विरोध है, क्या कहेंगे, किस तरीके की मांग है, क्या ये सास बहू के रिश्ते के लिए बताया जा रहा है? ये जो उसने गलत वर्ड बोला है ये बिल्कुल बेकार है, क्योंकि अगर आप वो डायन ही थी उसकी सास तो आप अपनी बेटी को भेजे क्यों? और उसी बेटे उसकी डायन की बेटे की वजह से तुम्हारी बेटी आई है और तुम ऐसा वर्ड क्यों बोलती हो? अगर बिगाड़ने था तो बेटी को भेजी क्यों? ये सब हमारे समाज पर बहुत विरोध है. બિલકુલ, તમે પણ જાહેરાત જોઈએ છે, આને લઈને સમાજમાં કેવી અસર પડી શકે, શું માનો છો? અને એક આઈસ્ક્રીમની જાહેરાતની સાથે એને કોઈ લેવા દેવા નથી, શું માનો છો? આઈસ્ક્રીમની સાથે તો એને કઈ લેવા દેવા છે જ નહીં. સાસુ ને વહુ ની સાથે આઈસ્ક્રીમ ને કઈ લેવા દેવા છે જ નહીં. આ કઈ થિંકિંગ થી આ એડ બનાવી તે જ ખ્યાલ નથી આવતો. બીજું ડાયન શબ્દ યુઝ કરાયો જ નહીં. હું પોતે પણ સાસુ છું, માં છું, તો ડાયન શબ્દ મારા માટે પણ લાગુ પડ્યો ને કે ડાયન હું પણ થઈ ગઈ. તો હવે હું વાડીલાલનું આઈસ્ક્રીમ ખાવાની હતી, કેમ અમૂલ નથી, બીજી બધી આઈસ્ક્રીમો નથી, કંપનીની છે, તો એ શબ્દ યોગ્ય નથી. ડાયન શબ્દ યોગ્ય નથી. बिल्कुल बेन, आप बताइए ये सास बहू के रिश्ते पे कितनी असर हो सकती है ऐसी है जाहिरात के लिए? ऐसे तो देखने वाले को तो बहुत असर होती है, खराब लगता है और सुनने भी खराब लगता है. ऐसा नहीं होना चाहिए. ये सब लोगों ने बोला है, सब बराबर है. તમે જણાવશો જે રીતે આ જાહેરાત જોઈ, ખરેખર સમાજમાં કેવી અસર પડી શકે આવી જાહેરાતોથી? इसका असर बहुत गलत होगा. आजकल की पीढ़ी पे तो बहुत ही गलत होगा. एक सास माँ जैसी होती है. माँ आप जैसे अपनी माँ है, आप शादी करके आए तो वो भी अपनी माँ है, तो ये बहुत गलत है. एक सास कभी डायन नहीं हो सकती है. मेरी